સાવિત્રી ધર્મરાજાની પ્રશ્નોત્તરી તથા સાવિત્રી દ્વારા ધર્મરાજાને પ્રણામ નિવેદન. સાવિત્રીજીએ કહ્યું, ધર્મરાજા, જે કર્મના પ્રભાવથી પુણ્યાત્મા મનુષ્ય સ્વર્ગ અથવા મન્ય લોકમાં જાય છે તે મને કહેવાની કૃપા કરો. ધર્મરાજા બોલ્યા, પતિવ્રતે બ્રાહ્મણને અન્નદાન આપનાર પુરુષ શિવલોકમાં જાય છે અને અન્નના દાણા જેટલા વર્ષો સુધી તે ત્યાં નિવાસ કરે છે. અન્નદાનથી વધીને બીજું કોઈ દાન નથી. તેમાં દાન દેનારની પાત્રતા કે સમયનું કોઈ બંધન નથી. સાધ્વી, જો બ્રાહ્મણો અથવા દેવતાઓને આસન દાન આપવામાં આવે તો હજારો વર્ષ સુધી ભગવાન વિષ્ણુના લોકમાં રહેવાની સુવિધા પ્રાપ્ત થઈ જાય છે. જે પુરુષ બ્રાહ્મણને દૂધ આપનારી ગાયનું દાન કરે છે તે ગાયના શરીરમાં જેટલા રૂવાટા હોય તેટલા વર્ષો સુધી તે લોકમાં પ્રતિષ્ઠિત રહે છે. ગૌદાન સાધારણ દિવસની અપેક્ષા કોઈ પર્વના દિવસે કરવામાં આવે તો 4 ગણું, તીર્થોમાં 100 ગણું અને નારાયણ ક્ષેત્રમાં કરોડ ગણું ફળ મળે છે. જે મનુષ્ય ભારતખંડમાં રહીને ભક્તિપૂર્વક બ્રાહ્મણને ગૌદાન આપે છે તે હજારો વર્ષો સુધી ચંદ્રલોકમાં રહેનારનો અધિકારી બને છે. દૂધ આપતી ગાય બ્રાહ્મણને આપનાર પુરુષ તેના રૂવાટા જેટલા વર્ષો સુધી વિષ્ણુલોકમાં રહે છે. બ્રાહ્મણને સુંદર સ્વચ્છ છત્રદાન કરનાર વ્યક્તિ હજારો વર્ષ સુધી વરુણલોકમાં આનંદપૂર્વક રહે છે. સાધ્વી, જે દુઃખી બ્રાહ્મણને 2 વસ્ત્રો દાનમાં આપે છે તે 10,000 વર્ષો સુધી વાયુલોકમાં નિવાસ કરે છે. વસ્ત્ર સાથે શાલિગ્રામ બ્રાહ્મણને અર્પણ કરે છે તે પુણ્યાત્મા પુરુષ ઘણા લાંબા સમય સુધી વૈકુંઠ લોકમાં આનંદપૂર્વક રહે છે. મનોહર દિવ્ય સૈયાનું બ્રાહ્મણને દાન કરનાર દીર્ઘકાળ સુધી ચંદ્રમાં પ્રતિષ્ઠિત રહે છે. તે દેવતાઓમાં અથવા બ્રાહ્મણોને દીપદાન આપે છે તે અગ્નિલોકમાં વસે છે. ભારતખંડમાં જે મનુષ્ય બ્રાહ્મણને હાથીનું દાન કરે છે તે ઇન્દ્રના આયુષ્ય સુધી ઇન્દ્રના અડધા આસન પર બિરાજે છે. બ્રાહ્મણને ઘોડાનું દાન કરનાર ભારતખંડમાં મનુષ્યને તથા ઉત્તમ પાલખીનું દાન કરનારને વરુણલોક, બ્રાહ્મણને બગીચો દાન કરનાર બ્રાહ્મણને પંખો તથા શ્વેત ચામરનું દાન કરનાર વાયુલોકમાં નિવાસ કરે છે. ધન અને રત્નોનું બ્રાહ્મણને દાન કરવાથી દીર્ઘાયુ અને વિદ્વાન બને છે. દાતા અને પ્રીતિ ગૃહતા દાન દેનાર બંને વૈકુંઠ લોકને પ્રાપ્ત થાય છે. જે ભારતખંડમાં નિરંતર ભગવાન શ્રી હરિનું કીર્તન કરે છે તેવા ચિરંજીવી મનુષ્યને જોઈને મૃત્યુ જ ભાગી જાય છે. ભારતખંડમાં જે વિદ્વાન મનુષ્ય પૂર્ણિમાની રાતમાં ડોલ ઉત્સવ ભગવાન વિષ્ણુને હિંડોળો ઝુલાવા કરે છે તે જીવન મુક્ત બની જાય છે. આ લોકમાં સુખ ભોગવીને છેવટે ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે. ઉત્તર ફાલ્ગુનીમાં ઉત્સવ કરનારને તેનાથી બમણું ફળ મળે છે. બ્રાહ્મણને તલનું દાન કરે છે તેને શિવધામમાં બહુ સન્માન મળે છે. ત્યાર પછી ઉત્તમ યોનિમાં જન્મીને ચિરંજીવી બનીને સુખો ભોગવે છે. તાંબાના પાત્રમાં તલનું દાન કરનારને બમણું ફળ મળે છે. જે પોતાની સુયોગ્ય અને સદાચારી કન્યાનો અલંકાર સાથે બ્રાહ્મણને કન્યાદાન કરે છે તે લાંબા સમય સુધી ચંદ્રલોકમાં રહે છે. ત્યાર પછી તે ગંધર્વ લોકમાં જઈ નિરંતર સુખ ભોગવે છે અને તેને હજારો જન્મો સુધી સતી, સૌભાગ્યવતી, સુકુમારી અને પ્રિય બોલનારી સુંદર પત્ની પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય બ્રાહ્મણને પાકેલા ફળનું દાન કરે છે તેને ઇન્દ્રલોકમાં સન્માન મળે છે. ત્યાર પછી ઉત્તમ યોનિમાં જન્મ્યા પછી તે ઉત્તમ પુત્ર પ્રાપ્ત થાય છે. ફળવાળા વૃક્ષનું દાન આ દાનથી હજારો ગણું વધારે પુણ્યદાયી છે. બ્રાહ્મણોને માત્ર ફળનું દાન કરનાર પુરુષ દીર્ઘકાળ સુધી સ્વર્ગ સુખ ભોગવી પુનઃ ભારતખંડમાં જન્મ લે છે. ભારતખંડમાં રહેનાર જે પુરુષ અનેક દ્રવ્યોથી સંપન્ન જાત જાતના અનાજથી ભરપૂર વિશાળ ભવનનું બ્રાહ્મણને દાન કરે છે તે દીર્ઘકાળ સુધી દેવતાઓના બ્રહ્મલોકમાં વસે છે. ત્યાર પછી તે ઉત્તમ યોનિમાં જન્મીને ખૂબ જ ધનવાન બને છે. સાધ્વી, હરિયાળી ખેતીથી લહેરાતી જમીન, ખેતર ભક્તિપૂર્વક બ્રાહ્મણને દાનમાં આપનાર પુણ્યાત્મા અવશ્ય વૈકુંઠ લોકમાં જાય છે. ઉત્તમ પ્રજાવાળું, ઉપજાવું ભૂમિવાળું, સુંદર તલાવડીઓવાળું તથા ફળ ફૂલના બગીચાઓવાળું શ્રેષ્ઠ નગર કોઈ બ્રાહ્મણને દાનમાં આપે તો તે ઘણા લાંબા સમય સુધી કૈલાસમાં સુખ પ્રતિષ્ઠિત થયા પછી ભારતખંડમાં જન્મે લાખો નગરોનો ચક્રવર્તી રાજા બને છે. તેમાં સંયમ નથી.
સંશય નથી. સંપૂર્ણ ઐશ્વર્યોને તે નિશ્ચિતપણે સ્વામી બને છે. અત્યંત ઉત્તમ અથવા મધ્યમ કક્ષાનું પણ નગર જે પ્રજાઓથી સંપન્ન હોય, કુવા, વાવ, તળાવ અથવા જાત જાતના વૃક્ષોથી સુશોભિત હોવું તેવું નગર બ્રાહ્મણને દાનમાં આપનાર મનુષ્ય ઇન્દ્રની જેમ તમામ ઐશ્વર્ય સાથે વૈકુંઠ લોકમાં સુપ્રતિષ્ઠિત થાય છે અને કરોડો જન્મો સુધી પૃથ્વી તેનો સાથ છોડતી નથી. તે મહાન સમ્રાટ બને છે. પોતાનો સંપૂર્ણ અધિકારી બ્રાહ્મણને આપનાર વ્યક્તિ ઉપર કહ્યું તેનાથી 4 ગણા ફળનો અધિકારી બને છે. જે પુરુષ તપસ્વી બ્રાહ્મણને જમ્મુ દ્વીપનું દાન કરે છે તેને અવશ્ય જાણવું કે તેના કરતાં 100 ગણું ફળ પ્રાપ્ત થશે. જમ્બુ દ્વીપનું દાન કરનારને, સર્વે તીર્થો સેવનારને, સર્વે પ્રકારના તપ કરનારને, સર્વે પ્રકારના દાન દેનારને, સર્વે સિદ્ધિઓના સ્વામી બનેલાને પણ ફરી સંસારમાં આવવું પડે છે, પરંતુ મૂળ પ્રકૃતિના ભક્તને ફરી સંસારમાં આવવું પડતું નથી. તે દેવી ભક્તો ભુવનેશ્વરી દેવીના સર્વોત્તમ એવો મણિદ્વીપમાં વસે છે અને અસંખ્ય બ્રહ્માઓના લય સુધી ત્યાં વસે છે. દેવીના મંત્રની ઉપાસના કરનારાઓ મનુષ્ય શરીર ત્યજીને ઐશ્વર્યવાળા થવાને કારણે જન્મ, મૃત્યુ અને જરા ગઢપણને પણ હરનારા દેવીના જેવું રૂપ પ્રાપ્ત કરીને દેવીની સેવા કરે છે. તેઓ મણિદ્વીપમાં રહી અનેક કલ્પો સુધી પ્રલય જુએ છે. દેવો, સિદ્ધો તથા સમસ્ત બ્રહ્માંડો નાશ પામે છે, પરંતુ જન્મ, મૃત્યુ અને ગઢપણ રહિતા દેવી ભક્તોનો નાશ થતો નથી. જે મનુષ્ય કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરે છે તે 3 યુગો પર્યંત વૈકુંઠમાં આનંદથી રહે છે. પછી ઉત્તમ કુળમાં જન્મીને તે ભક્તિ કરે છે. ભારત ખંડમાં રહેનાર જીતેન્દ્રિય પુરુષમાં તે અગ્રગણ્ય થઈને પ્રતિષ્ઠિત પામે છે. જે મનુષ્ય સૂર્યોદય સમયે ગંગા સ્નાન કરે છે તેને દીર્ઘ કાળ સુધી ભગવાન શ્રીહરિના મંદિરમાં આનંદ લાભ પ્રાપ્ત થાય છે. પછી તે ઉત્તમ યોનિમાં જન્મ લે છે. ભગવાન શ્રીહરિના મંત્રની ઉપાસના કરતો રહે અને યથા સમય ફરી મનુષ્ય દેહ છોડીને ભગવત ધામમાં જાય છે. ત્યાં પાછો તે સંસારમાં આવતો નથી. ભગવાનનું સારૂપ્ય પ્રાપ્ત કરી તે તેમની સેવામાં સંલગ્ન થઈ જાય છે. ગંગાજીમાં નિત્ય સ્નાન કરનાર પુરુષ સૂર્યની જેમ પૃથ્વી પર પવિત્ર ગણાય છે. તેને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તેની ચરણ રજથી પૃથ્વી પવિત્ર બને છે. તે શરીર છોડ્યા પછી જીવન મુક્ત થઈને વૈકુંઠ લોકમાં સુખપૂર્વક રહે છે. બધા જ તપસ્વીઓ તેનો આદર કરે છે. જે મનુષ્ય સુવાસિત જળનું દાન કરે છે તેને કૈલાસ ધામમાં પ્રાપ્ત થાય છે અને પછી ઉત્તમ યોનિમાં જન્મ લઈને રૂપવાન, સુખી, શિવ ભક્ત, તેજસ્વી તથા વેદ વેદાંગનો પારાગામી વિદ્વાન થાય છે. વૈશાખ માસમાં બ્રાહ્મણને સાથવાનું દાન કરે છે તે શિવ મંદિરમાં પ્રતિષ્ઠિત થાય છે. ભારત ખંડમાં રહેનાર જે મનુષ્ય શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરે છે તે 100 જન્મોના પાપોથી મુક્ત થઈ જાય છે અને દીર્ઘકાળ સુધી આનંદપૂર્વક વૈકુંઠમાં રહે છે. ત્યાર પછી ઉત્તમ યોનિમાં જન્મ લઈને તે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે છે. ભારત ખંડમાં મહાશિવરાત્રિનું વ્રત કરનારને દીર્ઘકાળ સુધી શિવલોકની પ્રાપ્તિ થાય છે. જે શિવરાત્રિના દિવસે ભગવાન શંકરજીને બીલીપત્ર ચડાવે છે તે અનેક યુગો સુધી કૈલાસ ધામમાં સુખપૂર્વક વાસ કરી ફરીથી શ્રેષ્ઠ યોનિમાં જન્મ લે છે. ધારણ કરી ભગવાન શિવનો પરમ ભક્ત બને છે. વિદ્યા, પુત્ર, સંપત્તિ, પ્રજા અને ભૂમિ આ બધું તેને સહજ સુલભ બને છે. જે વ્રતધારી મનુષ્ય ચૈત્ર માસમાં અથવા માઘ માસમાં શંકર ભગવાનની પૂજા કરે છે તથા હાથમાં છડી લઈને તેમની સામે દિન રાત ભક્તિપૂર્વક નૃત્ય કરે છે તે ભલે 1 મહિનો, અડધો મહિનો, 10 દિવસ, 7 દિવસ અથવા 2 અથવા 1 દિવસ આ પ્રમાણે કરે તો પણ તેની ભગવાન શિવના ધામમાં પ્રતિષ્ઠા થાય છે. સાધ્વી જે પુરુષ ભગવતીની શરતકાલીન મહાપૂજા કરે છે, સાથે સાથે નૃત્ય, ગીત તથા વાદ્ય વગેરે દ્વારા અનેક પ્રકારે ઉત્સવ કરે છે તે પુરુષ ભગવાન શિવના લોકમાં પ્રતિષ્ઠિત બને છે. પછી ઉત્તમ યોનિમાં જન્મ લઈને તે મહાન રાજા થાય છે. નિર્મળ બુદ્ધિ, અતુલ સંપત્તિ, પુત્ર પૌત્રાદિની અભિવૃદ્ધિ, હાથી, ઘોડા વગેરે વાહનો જેવી સંપત્તિ તેને પ્રાપ્ત થાય છે.
જે પુરુષ પુણ્ય ક્ષેત્ર ભારત ખંડમાં રહીને શુક્લ પક્ષની અષ્ટમીના રોજ મહાલક્ષ્મીની એક અઠવાડિયા સુધી ભક્તિપૂર્વક ઉપાસના કરે છે, ષોડોપચારથી સારી રીતે પૂજન કરે છે, તે ગૌલોકમાં રહેનારનો અધિકારી બને છે. ભારત ખંડમાં કાર્તિક પૂર્ણિમાના અવસર પર સેંકડો ગાયો ગોપીઓની સાથે રાસમંડળમાં ગોપીઓ ગાયની સાથે રાસમંડળમાં ઉત્સવ કરવાનો મોટો મહિમા છે. તે દિવસે પાષાણની શ્રી રાધાકૃષ્ણની પ્રતિમાને ષોડોપચાર પૂજા કરનારનો ગૌલોકમાં વાસ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત બને છે, તેની ભક્તિ ક્રમશઃ વૃદ્ધિ પામે છે. જે સદા ભગવાન શ્રીહરિનો મંત્ર જપતો રહે છે, તે ભગવાનના જેવું રૂપ મેળવીને તેમનો મુખ્ય પાર્ષદ બને છે. ગઢપણ અને મૃત્યુ પર વિજય મેળવનાર તે પુરુષનું ત્યાંથી ક્યારેય પતન થતું નથી. જે પુરુષ શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરે છે, તેને વૈકુંઠમાં રહેવાની વ્યવસ્થા પ્રાપ્ત થાય છે. પછી ભારત ખંડમાં આવીને તે ભગવાન શ્રી કૃષ્ણનો અનન્ય ઉપાસક બને છે. ક્રમશઃ ભગવાન શ્રીહરિના પ્રીતિ તેની ભક્તિ દ્રઢ થાય છે. શરીર છોડ્યા પછી તે પુનઃ ગૌલોકમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ પ્રાપ્ત કરીને તેમનો પાર્ષદ બને છે અને તે પાછો આ સંસારમાં આવતો નથી. જે મનુષ્ય ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બારસના દિવસે ઇન્દ્રની પૂજા કરે છે, તેની કીર્તિ વધે છે. જે મનુષ્ય ભારત ખંડમાં રહીને રવિવારે, સંક્રાંતિ અથવા શુક્લ પક્ષની સપ્તમી તિથિના દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરીને હવિષ્યાન ભોજન કરે છે, તેને સૂર્યલોક પ્રાપ્ત થાય છે. ત્યાંથી ભારત ખંડમાં જન્મીને ધનવાન અને આરોગ્યવાન બને છે. જેઠ મહિનાની કૃષ્ણ પક્ષ 14ના દિવસે જે મનુષ્ય ભગવતી સાવિત્રીની પૂજા કરે છે, તે બ્રહ્માના લોકને પ્રાપ્ત થાય છે. ત્યાંથી પૃથ્વી પર આવીને શ્રીમાન અંતે અતુલ પરાક્રમી થાય છે. સાથે સાથે તે ચિરંજીવી, જ્ઞાની અને વૈભવ સંપન્ન થાય છે. જે મનુષ્ય માઘ શુક્લ પંચમીના દિવસે સંયમપૂર્વક ઉત્તમ ભક્તિ સાથે ચોડોપચારથી ભગવતી સરસ્વતીની અર્ચના કરે છે, તે મણિદ્વીપમાં સ્થાન પ્રાપ્ત કરે છે. જે ભારત ખંડની વ્યક્તિ જીવનભર ભક્તિ તથા નિયમિતપણે બ્રાહ્મણોને ગાય અને સુવર્ણનું દાન કરે છે, તે વૈકુંઠમાં સુખપૂર્વક નિવાસ કરે છે. ભારત ખંડમાં જે મનુષ્ય બ્રાહ્મણોને મિષ્ટાન ભોજન કરાવે છે, તે વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે ભારત ખંડનો મનુષ્ય ભગવાન શ્રીહરિના નામનું કીર્તન કરે છે અથવા બીજાને કીર્તન કરવાની પ્રેરણા આપે છે, તે એક યુગ સુધી વૈકુંઠમાં રહે છે. જો નારાયણ ક્ષેત્રમાં નામોચ્ચારણ કરવામાં આવે તો કરોડ ગણું ફળ મળે છે. જે પુરુષ નારાયણ ક્ષેત્રમાં ભગવાન શ્રીહરિના 1 કરોડ જપ કરે છે, તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને જીવન મુક્ત થઈ જાય છે. એ ધ્રુવ સત્ય છે, તેનો ફરીથી જન્મ થતો નથી, પરંતુ વિષ્ણુ લોકમાં જ રહે છે. તેને ભગવાનની સારૂપ્યતા પ્રાપ્ત થાય છે. ત્યાંથી તેનું પતન થતું નથી. તેના હૃદયમાં ભક્તિ સુદૃઢ થઈ જાય છે અને તે ભગવાનમય થઈ જાય છે. જે પુરુષ દરરોજ પાર્થિવ મૂર્તિ બનાવીને શિવલિંગની અર્ચના કરે છે અને જીવનભર આવા નિયમનું પાલન કરે છે, તે શિવલોકમાં જાય છે અને લાંબા સમય સુધી તે શિવલોકમાં રહે છે. ત્યાર પછી ભારત ખંડમાં આવીને મહાન રાજવી બને છે. નિરંતર શાલિગ્રામની પૂજા કરી તેમનું ચરણોદક લેનાર પુણ્યાત્માને લાંબા સમય સુધી વૈકુંઠમાં વસવાની સુવિધા મળે છે અને તેને દુર્લભ ભક્તિ સુલભ બની જાય છે. તેને સંસારમાં ફરી આવવું પડતું નથી. જો મનુષ્ય સંપૂર્ણ તપ અને વ્રતનું પાલન કરે તો તેના ફળ રૂપે તેને વૈકુંઠમાં રહેવાનો અધિકાર મળે છે. તેને પુનઃ જન્મ લેવો પડતો નથી. જે બધા તીર્થોમાં સ્નાન કરીને પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે, તેને નિર્વાણ મુક્તિ મળે છે. તેનો સંસારમાં ફરી જન્મ થતો નથી. ભારત જેવા પુણ્ય ક્ષેત્રમાં જે અશ્વમેઘ યજ્ઞ કરે છે, તે ઇન્દ્રના અડધા આસન પર બેસવાનો અધિકારી બને છે. રાજસુ યજ્ઞનું આના કરતાં 4 ગણું ફળ છે. બધા યજ્ઞોમાં ભગવતીનો યજ્ઞ શ્રેષ્ઠ છે. વરાનને વિષ્ણુ અને બ્રહ્માજીએ પૂર્વ કાળમાં દેવીની આરાધના કરી હતી. ત્રિપુરાસુરનો વધ કરવા માટે શંકર ભગવાને પણ દેવીની આરાધના કરી હતી.
સુંદરી પૂર્વકાળમાં દક્ષ પ્રજાપતિ અને શંકર ભગવાન વચ્ચે કલેશ થયો હતો ત્યારે દક્ષ પ્રજાપતિએ ભગવતી જગદંબાનું પૂજન કર્યું હતું. બ્રાહ્મણોને ક્રોધાવેશમાં આવીને નંદીને શ્રાપ આપી દીધો. તેથી ભગવાન શંકર દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. ફરીથી દક્ષ પ્રજાપતિ દેવીનો યજ્ઞ કરવા લાગ્યા. ધર્મ, કશ્યપ, શેષનાગ, ગંધર્વ મુનિ, સ્વયંભુ મનુ, તેમના પુત્ર પ્રિયવ્રત, શિવ, સનતકુમારો, કપિલ તથા ધ્રુવ આ બધા જ ભગવતી ભુવનેશ્વરીનો યજ્ઞ કરી ચૂક્યા છે. દેવીનો યજ્ઞ કરનાર પુરુષને હજારો રાજસુ યજ્ઞનું ફળ અવશ્ય મળે છે. દેવી ભક્ત 100 વર્ષનું આયુષ્ય ભોગવીને અંતે જીવન મુક્ત બની જાય છે. ભામિની જે પ્રમાણે દેવતાઓમાં વિષ્ણુ, વૈષ્ણવોમાં નારદ, શાસ્ત્રોમાં વેદ, વર્ણોમાં બ્રાહ્મણ, તીર્થોમાં ગંગા, પુણ્યાત્મા પુરુષોમાં શિવ, વ્રતોમાં એકાદશી, પુષ્પોમાં તુલસી, નક્ષત્રોમાં ચંદ્રમા, પક્ષીઓમાં ગરુડ, સ્ત્રીઓમાં ભગવતી, મૂળ પ્રકૃતિ રાધા, સરસ્વતી અને વસુંધરા, ચંચળ સ્વભાવવાળી સ્ત્રીઓમાં મન, પ્રજાપતિઓમાં બ્રહ્મા, પ્રજાઓમાં રાજા, વનોમાં વૃંદાવન, ખંડોમાં ભારતખંડ, શ્રીમાનોમાં લક્ષ્મી, વિદ્વાનોમાં સરસ્વતી, પતિવ્રતાઓમાં ભગવતી દુર્ગા અને સૌભાગ્યવતી શ્રી કૃષ્ણ પત્નીઓમાં શ્રી રાધા સર્વોપરી મનાય છે. તે જ રીતે બધા યજ્ઞોમાં દેવી યજ્ઞ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બધા તીર્થોમાં સ્નાન, સમસ્ત યજ્ઞોની દીક્ષા, બધા જ વ્રતો અને તપસ્યાઓ, ચારે વેદોનું પઠન, પૃથ્વીની પ્રદક્ષિણાનું અંતિમ ફળ એ જ છે કે ભગવતી ભુવનેશ્વરીની ઉપાસના કરીને મનુષ્ય ભક્તિ મેળવી લે. પુરાણો, વેદો અને ઇતિહાસોમાં બધે જ ભગવતી જગદંબાના ચરણોની ઉપાસના જ છે. સારભૂત માનવામાં આવી છે. દેવીના સ્વરૂપનું વર્ણન, તેમનું ધ્યાન, તેમના નામો, ગુણોનું કીર્તન, સ્તોત્રનો પાઠ, નમસ્કાર, જપ, તેમનું ચરણોદક લેવું અને નૈવેદ્ય નિત્ય ગ્રહણ કરવું તે જ મનુષ્યનું પરમ કર્તવ્ય છે. સાધ્વી આવું બધા જ ઈચ્છે છે અને સર્વસંમતિથી એ જ સિદ્ધ છે. વત્સે, હવે તું મૂળ પ્રકૃતિ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કર. હું તારા પતિને પાછો આપું છું. તેને લઈ જા અને સુખપૂર્વક પોતાના નિવાસ સ્થાને રહી બંને આનંદ કરો. મનુષ્યનું આ મંગળમય કર્મ વિભાગ મેં તને કહ્યું. આ પ્રસંગ બધાને પ્રિય, સર્વસંમત તથા તત્વજ્ઞાનથી પૂર્ણ છે. ભગવાન નારાયણ કહે છે, નારદ ધર્મરાજાના મુખેથી ઉપર પ્રમાણે વર્ણન સાંભળીને સાવિત્રીની આંખોમાં આનંદના અશ્રુ છલકાઈ ગયા. તેની રોમાંચ થઈ ગયું. તેણે ફરી ધર્મરાજાને પૂછ્યું. સાવિત્રી બોલી, ધર્મરાજા, વેદ વેદાંતોમાં શ્રેષ્ઠ પ્રભુ, હું કયા વિધિથી તે ભગવતી ભુવનેશ્વરીની આરાધના કરું? એ કહો. ભગવાન, મેં આપની પાસેથી મનુષ્યના શુભ કર્મોના ફળ સાંભળ્યા. હવે આપ મને અશુભ કર્મોના ફળની વ્યાખ્યા કહેવાની કૃપા કરો. બ્રહ્મન સતી સાવિત્રી આ પ્રમાણે કહીને પછી ભક્તિથી ખૂબ જ નમ્રતાપૂર્વક ધર્મરાજાની વેદોક્ત મંત્રોથી સ્તુતિ કરવા લાગી. સાવિત્રીએ કહ્યું, પ્રાચીન સમયની વાત છે. મહાભાગ સૂર્યએ પુષ્કળ ક્ષેત્રમાં તપ દ્વારા ધર્મની ઉપાસના કરી હતી. ત્યારે ધર્મ સ્વયં સૂર્યને ત્યાં પુત્ર બન્યા. તેવા ભગવાન ધર્મરાજાને હું પ્રણામ કરું છું, જે સર્વે ભૂતોમાં સમત્વ ભાવ રાખે છે, સર્વેના સાક્ષી છે અને તેથી જેમનું નામ સમન છે. તે ભગવાન શમનને હું પ્રણામ કરું છું, જે કાળ પ્રમાણે ઈચ્છાપૂર્વક વિશ્વના સર્વે પ્રાણીઓના અંત કરનારા તે ભગવાન અંતકને હું પ્રણામ કરું છું, જે જગત પર નિયંત્રણ રાખવા માટે તથા પાપી જનોને શુદ્ધ કરવાના આશ્રયથી સર્વે જીવોના શાસક બનીને હાથમાં દંડ ધારણ કરે છે. તે ભગવાન દંડધરને હું પ્રણામ કરું છું, જે જગતના સર્વે પ્રાણીઓના સમયની નિરંતર ગણતરી કરે છે. પરમ દુષ પાસે જઈ ન શકાય તેવા પ્રચંડ છે. તે ભગવાન કાળને હું પ્રણામ કરું છું, જે તપસ્વી, બ્રહ્મનિષ્ઠ, સંયમી, જીતેન્દ્રિય તથા જીવોને કર્મફળ આપવા ઉત્સુક છે. તે ભગવાન યમને હું પ્રણામ કરું છું,
જે પોતાના આત્મામાં જ રમણ કરનારા સર્વજ્ઞાન સંપન્ન પુણ્યાત્મા પુરુષ માટે મિત્રરૂપ તથા પાપીઓ માટે કષ્ટપ્રદ છે, તે પુણ્ય મિત્ર નામથી પ્રસિદ્ધ ભગવાન ધર્મરાજાને હું પ્રણામ કરું છું, જેમનો જન્મ બ્રહ્માજીના અંશથી થયો છે તથા બ્રહ્મ તેજથી સદા પ્રકાશિત છે અને જે હંમેશા પરબ્રહ્મનું ધ્યાન કરે છે, તે ઈશ નામધારી ભગવાન ધર્મરાજાને મારા પ્રણામ છે. મુનિ આ પ્રમાણે પ્રાર્થના કરીને સાવિત્રીએ ધર્મરાજાને પ્રણામ કર્યા. ધર્મરાજાએ સાવિત્રીને ભગવતી મૂળ પ્રકૃતિનો મંત્ર તથા શુભ કર્મના ફળનો મહિમા કહ્યો. જે મનુષ્ય સવારે ઉઠીને દરરોજ આ યમાષ્ટકનો પાઠ કરે છે, તેને યમરાજાનો ભય રહેતો નથી. તેના સર્વે પાપ નષ્ટ થઈ જાય છે. જો મહાન પાપી વ્યક્તિ પણ ભક્તિપૂર્વક દરરોજ આનો પાઠ કરે તો યમરાજા તેને શરીર વ્યૂહથી અવશ્ય શુદ્ધ કરે છે.